રાધે રાધે. જય સિયારામ. આપણે ઠાકુરજીની સેવા કેવી રીતે કરવી એ વિષય ઉપર પ્રવચન ચાલે છે. તો એમાં હજી આપણે આ પ્રશ્નનો જવાબ અધૂરો છે. આજે ત્રીજો દી થઈ ગયો છતાં પણ કે મારા ગુરુજી સાક્ષાત ભગવાનનો અવતાર છે, તો શું હું લડ્ડુ ગોપાલની સેવા શા માટે કરું? એમ ગુરુ જ સાક્ષાત ભગવાન છે તો મારે લડ્ડુ ગોપાલની સેવા કરવાની જરૂર શું છે? આવો એક પ્રશ્ન પૂછાય છે. ત્યારે એનો સરસ જવાબ આપે છે કે ભાઈ, ભગવાનના જન્મ અને કર્મ દિવ્ય હોય છે, અને સંતોના કર્મ તો દિવ્ય હોય છે પણ જન્મ દિવ્ય હોતા નથી. ગમે એમ તો સંતો પંચભૂતનું શરીર ધારણ કરીને જ અવતાર લે છે, પછી ભલે ભજન કરીને શરીરને ચિન્મય કરી દે છે, એ અલગ વાત છે, પણ જન્મે છે ત્યારે તો એ પંચભૂતનું શરીર ધારણ કરીને જ આવે છે સંતો. અને ભગવાન દિવ્ય અને ચિન્મય છે, એટલે ભગવાનની તોલે તો કોઈ જીવને બેસાડી જ ન શકાય. હા, તમે ગુરુજીનો આદર કરો, સન્માન કરો, એની પાસેથી જ્ઞાન લ્યો, એને વસ્ત્ર, ભોજન, દવા આ બધી વસ્તુઓ આપો એ કે, પણ ચિંતન તો તમે ભગવાનનું જ કરો. सच्चे संत भगवान से ही संबंध जुड़वाते हैं, अपने से संबंध बिल्कुल नहीं जुड़वाते. जो हाचा संतનું આ એક લક્ષણ હશે કે એ હંમેશા એ જ ઈચ્છે કે મારો શિષ્ય ભગવાનનો ભક્ત બને. એ ભગવાન હારે જ સંબંધ જોડાવશે, પોતાના હારે સંબંધ જોડાવશે નહીં. આ જ હાચા સંતનું પહેલું લક્ષણ છે. જે લોકો સંત અને ગુરુની મહિમા કહીને પોતાનું ચિંતન કરવાનું કહે તો એ સંત ખોટા છે એમ માની લેવું જોઈએ. નિશ્ચિત રૂપે માની લેવું જોઈએ કે એ સંત ખોટા જ છે, કે જે પોતાનું ચિંતન કરાવે છે, પોતાનું ભજન કરાવે છે, એ બધા ઢોંગી સંત છે. અસલી સંતની તો એક જ ઈચ્છા હોય કે મારો ચેલો ભગવાનમાં લાગે, એ રામ, કૃષ્ણ ને મહાદેવનું ચિંતન કરે, ભગવાનની લીલાઓનું ચિંતન કરે, ભગવાનની કથાઓનું કીર્તન કરે, એમાં જ એ પોતે અસલી ચેલાને લગાડશે. આવી વસ્તુ છે. જેવી રીતે માનો કોઈ કન્યાના વિવાહ થતા હોય, તો વિવાહ થતા હોય તો આપણે બ્રાહ્મણને બોલાવવા પડે, કારણ કે બ્રાહ્મણ જ વિધિના મંત્ર બોલી અને પતિ હારે આપણો સંબંધ જોડાવે છે. પણ બ્રાહ્મણનું કર્તવ્ય છે કે મંત્ર બોલાવીને પતિ હારે જ સંબંધ જોડે, એક તો કોઈ પોતાના હારે સંબંધ જોડવાનું નહીં કહે. કોઈ પંડિતજી આજ સુધી એમ કીધું કે ભાઈ મેં તમને ફેરા ફેરવી દીધા છે તો મારા ફોટાની પૂજા કરો, મારા લોકેટની પૂજા કરો, મારા તાવીજની પૂજા કરો, મને મંદિરમાં રાખો? કોઈ પણ ફેરા ફેરવાવાળા બ્રાહ્મણે આવું કીધું નથી. અને કોઈ બ્રાહ્મણ કન્યાને એમ કહે ને કે મેં તારા ફેરા ફેરવા છે, હવે મારા ફોટાની પૂજા કરજે, તો પતિ તરત નારાજ થઈ જશે કે આવું તમે કરો છો, પત્ની મારી છે ને તમારા ફોટાની પૂજા કરવાનું કહો છો, તરત જ પતિ નારાજ થશે. આ એક ઉદાહરણ છે. એના દ્વારા ગુરુ છે ને જીવનો ભગવાન સાથે સંબંધ કરી આપે છે. ગુરુ છે એ જીવના ભગવાન સાથે ફેરા ફેરવી આપે છે, પણ ગુરુને એ કહેવાનો અધિકાર નથી કે મારું જ ચિંતન કરજો. કારણ કે ગુરુ એમ કે મારું ચિંતન કરજો તો ભગવાન રૂપી પતિ નારાજ થશે કે જીવનો સ્વીકાર મેં કર્યો, જીવ મારી હારે જોડાણો છે અને ચિંતન તારું શેનું કરે? ચિંતન મારું જ થવું જોઈએ. એટલે ક્યારેય એવું માનવું જોઈએ નહીં કે ભગવાનનું ચિંતન છોડીને આપણે કોઈ બીજા વ્યક્તિનું ચિંતન કરીએ. કરવું જ ન જોઈએ. જે આ રીતે ચિંતન કરશે એને દગો ફટકો મળવાની પૂરી શક્યતા છે. બધા જો આ દોહો બોલે છે, ગુરુ ગોવિંદ દોવું ખડે, કાકે લાગો પાય, બલિહારી गुरु आपनी गोविंद दियो बताए. अर्थात गोविंद को बता दे वह गुरु होता है, गोविंद को हटा दे वह गुरु नहीं होता. બહુ મજેદાર વાત કરી. આ ગુરુ ગોવિંદ દોનો ખડે, આ દોહાનો ગુરુ લોકો કઈ રીતે ઉપયોગ કરે છે કે જુઓ, ગુરુ ને ગોવિંદ ઉભા હોય તો ચેલો ગોવિંદને પ્રણામ કરે છે, પણ કોઈ માઇકેલાલ ગુરુ એમ નથી કેતો કે ગુરુ ને ગોવિંદ બે ઉભા છે, તમે ગોવિંદને દેખાડો તો ખરા, ગોવિંદને દેખાડો તો અમે તમને પ્રણામ કરીએ. એમ ગોવિંદને તો દેખાડવા નથી, ખાલી ગુરુને ભગવાન બનીને ઊભું રહી જવું છે, એમ થોડું હાલે. અહીંયા ચોખ્ખું લખ્યું છે કે ગોવિંદને બતાવી દઈએ એને ગુરુ કહેવાય, ગોવિંદને હટાવી દઈએ એને ગુરુ ન કહેવાય.
આ તો ગુરુ ગોવિંદને હટાવીને પોતે ગોવિંદનું સ્થાન લઈ લેશે તો આ ગુરુ ભયંકર નરકોમાં પડે છે. હરે શિષ્ય ધન શોક ન હરઈ, સો ગુરુ ઘોર નરક મહ પરઈ. એટલે હંમેશા મનુષ્યએ ભગવાનનું જ ચિંતન કરવું જોઈએ, ભગવાનની જ સેવા પૂજા કરવી જોઈએ, કોઈ પણ વ્યક્તિ વિશેષની સેવા કરવી જોઈએ નહીં. એનું એટલું સન્માન ન હોવું જોઈએ ભગવાન જેટલું. હા, તમે એને ગુરુ છે તો પ્રણામ કરો, કોઈ જરૂર હોય ત્યારે સેવા કરો, એ અલગ વાત છે, પણ ભગવાનથી મોટો દરજ્જો તો ક્યારેય આપવો નહીં. આ જ શાસ્ત્ર સંમત વાત છે અને આ જ લડ્ડુ ગોપાલની સેવાનું તાત્પર્ય છે. પાછું આમાં ફેર શું પડશે? ગુરુની સેવા કરતા હશો ઓલો માનો ભગવાન માનીને, અને ગુરુ ક્યારેક તમને ઝાપટ મારી લેશે, આ કામ કેમ હરખું કર્યું નહીં, તો તરત તમને અભાવ આવી જશે. અભાવ આવી જાય એટલે તમારી સેવાના ચૂરે ચૂરા થઈ જશે, શ્રદ્ધાના ચૂરે ચૂરા થઈ જશે અને ગુરુ ભક્તિ ખતમ થઈ જશે. પણ લડ્ડુ ગોપાલની સેવા કરી હશે કોઈ દી કાંઈ બોલશે નહીં, એટલે તમારો પ્રેમ એમાં વધતો જ જશે, વધતો જ જશે, વધતો જ જશે. કારણ કે લડ્ડુ ગોપાલ કોઈ દી કાંઈ બોલતા નથી, તમારી પાસે કોઈ અપેક્ષા રાખતા નથી, તમારી પાસે કેવલ પ્રેમની જ અપેક્ષા રાખે છે. એટલા માટે લડ્ડુ ગોપાલની સેવા છે ને જોખમ વગરની છે. ગુરુ સેવામાં જોખમ ઘણા છે, કારણ કે ગુરુના મગજ વયા જાય. અત્યારે તો અમે કળિયુગમાં ગુરુ ગરમ જ હોય છે. પૈસાનો ધરો તો ગરમ, થોડાક રૂપિયા ઓછા ધરો તો એના મગજ ગરમ થઈ જતા હોય છે. એ ગુરુમાં જિંદગીભર કોઈની શ્રદ્ધા રહેતી નથી. પણ લડ્ડુ ગોપાલમાં કોઈની શ્રદ્ધા તૂટી હોય એવો દાખલો નથી જોયો. ભલે લડ્ડુ ગોપાલની સેવા કોઈથી ન થઈ હોય તો ભલે ને બીજાને આપી દીધા છે, પણ એને એમ તો નથી જ કીધું કે લડ્ડુ ગોપાલ ભગવાન નથી. એવી શ્રદ્ધા તો બધાના મનમાં હોય જ છે. એટલે લડ્ડુ ગોપાલમાં કોઈની શ્રદ્ધા તૂટી નથી, પણ બાકી બધામાં શ્રદ્ધા તૂટી જાય છે. એટલે મનુષ્યએ ધ્યાન રાખવું જોઈએ. અહીંયા નોંધ કરીને આપ્યું છે કે જે લોકો ગુરુ પોતાની પૂજા કરાવતા હોય એવાના ચેલા છે ને ક્યાં ગુરુ વિના મુક્તિ નહીં, સચ્ચા ગુરુ કોણ, અને ગીતા પ્રકાશનની કલયુગી ગુરુઓ છે સાવધાન. આ ત્રણેય પુસ્તકો જરૂર વાંચવી જોઈએ અને મેં આ ત્રણેય પુસ્તકો વાંચેલી છે. આ ત્રણેય પુસ્તકો મારી વાંચેલી છે અને જોરદાર છે. એમાં રામસુખદાસજીએ જોરદાર નકલી ગુરુઓને ટકોર કરીને વાક્ય લખ્યા છે. એટલે અતિશય સરસ અને સુંદર આ પુસ્તકો છે. ક્યારેક સમય મળે તો જરૂર એને વાંચવી જોઈએ. આવી વસ્તુ છે. સચ્ચે સંત ચેતાવતે ના ભટકો ભટકાય, કૃષ્ણમ વંદે જગદ ગુરુમ ગીતા મંત્ર બતાય. સાચા સંતો આપણે ચેતવણી આપે છે કે ભટકો નહીં, ખોટા ગુરુની અંદર ભટકો નહીં. એમાં જે પોતાનું પૂજા કરાવે, પોતાની અર્ચના કરાવે એવા ગુરુમાં તો તમે બિલકુલ ભટકો નહીં, બિલકુલ. કૃષ્ણમ વંદે જગત ગુરુ, ગીતાજીમાં મંત્ર આપી જ દીધો છે કે કૃષ્ણ આખા જગતના ગુરુ છે, કૃષ્ણને ગુરુ બનાવી લ્યો. પણ ક્યારેય તમે છે ને કોઈ ખોટા વ્યક્તિમાં ફસાવ નહીં. ઠાકોરજીની સેવા કરો અને આનંદ કરો. હવે આગળનો પ્રશ્ન એક છે कि हमारा एक पोता है, मैं तो उसी को ही लड्डू गोपाल मानती हूँ, क्या यह उचित है? मतलब कोई प्रश्न करे છે કે મારો એક પોતો છે, દીકરાનો દીકરો, અને એને જ હું તો લડ્ડુ ગોપાલ માની લઉં છું અને એને લડ્ડુ ગોપાલ માની ભાવ રાખું છું, એમાં તો શું આ યોગ્ય છે એમ? तो यह लखे दे पोते के रूप में साक्षात भगवान ही आए हैं, इसमें संदेह नहीं है, परंतु मानो तो सभी छोटे बड़ों को भगवान का रूप मानो. मतलब તમે તમારા પોતામાં જ ભગવાનનું રૂપ માનતા હોય, એને જ બાલગોપાલ માનતા હોય પોતાને જ, અને બીજા કોઈને બાલગોપાલ ના માનતા હોય, કારણ કે બીજાના છોકરા તો હોય ને, આસ પડોશમાં નાના નાના છોકરા હોય, તો એ છોકરાઓને જો તમે ભગવાનનું રૂપ ન માનતા હોય તો માનવાનું કે તમારો પોતરામાં મોહ છે. પોતરાને લડ્ડુ ગોપાલ જ માનતા, પણ મોહના કારણે એને લડ્ડુ ગોપાલ બનાવી દીધો છે. જો તમને લડ્ડુ ગોપાલ પોતરામાં દેખાતો હોય તો એ લડ્ડુ ગોપાલ તમને બધાયમાં દેખાશે, બધાયમાં દેખાવો જોઈએ લડ્ડુ ગોપાલ, તો સાચું. વાસુદેવ સર્વમ, વાસુદેવ સર્વમ ના નાતે બધાયમાં ભગવાન દેખાય તો તમારો સિદ્ધાંત સાચો, નકર ખોટો. નકર માનવાનું કે મોહ છે. केवल अपने पोते को भगवान मानना मोह है, भगवत भाव नहीं है, यह आपकी ममता है. પોતાને જ ખાલી પોતો એટલે પોતરો, પોતરો છે એને ભગવાન માનવો, લડ્ડુ ગોપાલ માનવો, બીજાને નહીં, તો પછી આ તમારો મોહ છે અને મમતા છે. જ્યાં સુધી બીજાના બાળકોમાં પણ તમને ભગવત ભાવ ન થાય
ત્યાં સુધી આ મોહ છે. એટલે લડ્ડુ ગોપાલની સેવા કરવી જ જોઈએ. લડ્ડુ ગોપાલને જ ભગવાન માનીને સેવા કરવી જોઈએ. પોતરામાં ને એમાં ફસાવવું જોઈએ નહીં. પોતરાને તમે ભગવાન માનીને સેવા કરો, એને રમાડો, બધુંય કરો, પણ ટાઈમે ટાઈમે લડ્ડુ ગોપાલની પણ સેવા કરો. કારણ કે પોતરાને ભગવાન માનતા માનતા મોહ થવાની શક્યતા છે, પણ લડ્ડુ ગોપાલમાં તો ગમે એમ મોહ થશે તો એ કલ્યાણકારી છે. કારણ કે લડ્ડુ ગોપાલ સાક્ષાત ભગવાન છે. અને પોતરાની તો સેવા કરતા કરતા મોહ થઈ જશે તો એ પોતરાનો મોહ ખતરનાક સાબિત થશે. પણ લડ્ડુ ગોપાલની જેટલી પૂજા કરી હશે બસ તમને ખાલી ફળ જ મળશે, ક્યારેય ખતરનાક સાબિત થશે નહીં. એટલે મનુષ્યએ બહુ ધ્યાનમાં રાખવાનું, બધાયમાં ભગવાન માનીને બધાયની સેવા તો કરવાની જ છે, પણ ચિંતન મનન તો લડ્ડુ ગોપાલ અને કૃષ્ણનું જ કરવાનું છે. સેવા માટે આખું જગત છે, પણ ચિંતન માટે જગત નથી. ચિંતન માટે તો ભગવાનનું જ ચિંતન કરવું, સેવા લડ્ડુ ગોપાલની જ સેવા કરવી. જો તમે સંસારને ભગવાન માનીને સંસારનું ચિંતન કરશો ને તો એના ગુણ દોષ તમારામાં આવશે. કારણ કે સંસાર અધૂરો છે, સંસારના વ્યક્તિ અધૂરા છે, એટલે એનું ચિંતન કરશો તો એના ગુણ દોષ તમારામાં આવશે. એટલે ચિંતન કેવલ ભગવાનનું જ થવું જોઈએ, સેવા કેવલ લડ્ડુ ગોપાલની જ થવી જોઈએ. પછી પૌત્રાને એને ભગવાન માની અને રમાડો, એમાં કોઈ વાંધો નથી, પણ મુખ્ય ભગવાન રહેવા જોઈએ. ભગવાન ગયા અને મોહ થઈ ગયો તો ખતરનાક સાબિત થશે. પઢકર વેદ પુરાણ કો ઢૂંઢોગે વિશ્રામ, વાસુદેવ સર્વમ લખો ઇતને સે હી કામ. મતલબ વેદ પુરાણને વાંચીને તમે વિશ્રામ ગોતો છો કે વેદો વાંચીને વિશ્રામ મળી જાય, પુરાણને વાંચીને વિશ્રામ મળી જાય, પણ એ વિશ્રામ જોતો હોય ને તો વાસુદેવ સર્વમ, બધાયમાં ભગવાનને જુઓ, બસ આટલું જ કામ કરવાનું છે. આટલું કામ કરી લેશો તો તમને વિશ્રામ મળી જશે, તમને કોઈ પણ પ્રકારની તકલીફ રહેશે નહીં. કામ આટલું જ કરવાનું છે, બધાયમાં ભગવાનને જોવાના છે, બસ આટલું કોઈ કામ કરી લે તો એને વિશ્રામ અવશ્ય મળી જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. હવે આગળનો પ્રશ્ન છે, लड्डू गोपाल को साथ रखने में शर्म आती है कि लोग क्या कहेंगे, क्या करें? એક પ્રશ્ન પૂછ્યો છે કે લડ્ડુ ગોપાલને અમે સાથે રાખી છે તો અમને શરમ આવે છે. એવી શરમ આવે છે કે માણસો શું કહેશે, માણસો શું બોલશે, કે થોડી થોડી શરમ લાગે છે, કે તો અમે શું કરીએ, કે અમારે શું કરવું, કે લડ્ડુ ગોપાલ ભેગા રાખી નથી શકાતા, બહુ શરમ લાગે છે, કે તો શું કરવું? તો જવાબ છે, झूठ कपट बेईमानी करने में शर्म आनी चाहिए, उसमें शर्म आती नहीं. મતલબ માણસો ખોટું કરશે, કપટ કરશે, બેઈમાની કરશે, ત્યારે કોઈને પૂછવા નહીં જાય કે આમાં શરમાવું કે ન શરમાવું. પોતાની મરજી પ્રમાણે ખોટું કરી લેશે, બેઈમાની કરી લેશે, એમાં એને શરમ આવશે નહીં. ખોટા આચરણ કરવામાં શરમ આવશે નહીં. દારૂ પીવામાં, જુગાર પીવામાં, બીડી પીવામાં, એમાં કોઈમાં શરમ આવશે નહીં. અને લડ્ડુ ગોપાલની વાત આવે તો શરમ આવે છે. માણસની મૂર્ખતા કેટલી જ કઈ ખબર પડતું નથી. નિશ્ચિત આચરણ કરવામાં શરમ આવતી નથી, શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરવામાં શરમ આવતી નથી, તો પછી લડ્ડુ ગોપાલને રાખવા એ તો શ્રેષ્ઠ કામ છે. તો શ્રેષ્ઠ કામમાં શરમ કેવી? જે વ્યક્તિને શ્રેષ્ઠ કામમાં શરમ આવે છે એ વ્યક્તિ વાસ્તવમાં ભક્તિ માર્ગમાં આગળ વધી શકતો નથી. નિશ્ચિત રૂપે એ ભક્તિ માર્ગમાં આગળ વધી શકશે નહીં. અરે ઠાકોરજીને રાખવા એ તો ગૌરવનું કામ છે. મારા ઠાકોર મારા ભેગા છે, મારો ભગવાન મારો ભેગો છે, એ તો ગૌરવનું કામ છે. અને ગૌરવના કામમાં શરમ આવે છે, અને સાચું ખોટું, નોકરીમાં ખોટું કરવું, ધંધામાં ખોટું કરવું, એમાં શરમ આવતી નથી મનુષ્યને. હદ જ કરે છે મનુષ્ય પણ. સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, આ મોટામાં મોટો રોગ છે કે લોકો શું કહેશે એમ. અરે એક દારૂડિયો દારૂ પીને રસ્તા વચ્ચે પડ્યો હોય છે, માણસો એની નિંદા કરે છે તો એ વટથી દારૂ પીવે છે, બીજે દિવસે વટથી દારૂ પીને આવશે. એને સમાજની પરવા નથી, કોઈની પરવા નથી, અને આપણે ભગવાનની ભક્તિ કરવામાં સમાજની એની પરવા કરી છે. ધિક્કાર છે એ જીવનને. હું તો એમ જ કહું છું, ધિક્કાર જ છે એ જીવનને. કે જો અપલખણ કરતા માણસો શરમાતા નથી તો ભગવાનને રાખવામાં શરમ છે નહીં એમ. ભગવાનને રાખવામાં શરમ આવે છે, લડ્ડુ ગોપાલને રાખવામાં શરમ આવે છે ભેગા, કે માણસો ભગતના દીકરા કહેશે, તો ધિક્કાર છે એના જીવનને. શું એ ભજન કરવાના છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે આ કહેવત છે ને, સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, તો બધાના કહેવાનું માનવું જોઈએ નહીં, અને ઠાકોરની પ્રેમપૂર્વક સેવા પૂજા કરવી જોઈએ. બીજા તરફ જોવું ન જોઈએ. બીજા સારું કહેતોય ભલે, ખરાબ કહેતોય ભલે, એની તરફ આપણે જોવું જોઈએ નહીં.
અને ઠાકોરજીની સેવા કરવી જોઈએ. અહીંયા આ પ્રશ્ન પણ પૂરો થઈ જાય છે. કાલે આપણે નવા પ્રશ્નમાં પ્રવેશ કરશી. રાધે રાધે, જય સિયારામ.